રામ રામ સરમણભાઈ. રામ રામ. આજે અમે કંકાસા મુકામે શ્રી સરમણભાઈ સોચાની વાડીએ આવ્યા છે અને તેઓનું લગભગ 2 વર્ષ જૂનું પ્લાન્ટેશન છે નાળિયેરીનું. આમાં અમે મુલાકાત લીધી પછી ઘણા બધી પ્રોબ્લેમ જોવા મળ્યા છે અને છતાં પણ વધારે જે હશે તો એ આપણે ફાર્મરના મોઢેથી અને એની સાથે જે જોડાયેલા છે રામભાઈ એની પાસેથી સાંભળીએ કે ખરેખર આ નવા પ્લાન્ટમાં શું શું પ્રોબ્લેમ છે. રામભાઈ, થોડીક અમને વિગત આપજો. જે નવા પ્લાન્ટ છે એમાં અત્યારે તમારે નાળિયેરીમાં શું તકલીફ છે? પહેલા નંબરમાં તો આ નવો છોડ જોઈએ તો જો તમે આ જોઈ શકો. હા, અત્યારે છોડ એવું થાય કે છોડ માનો ને કે 2 વર્ષનો નથી એવો થઈ ગયો, કપોષિત આપણે દેશી ભાષામાં. પછી બીજા નંબરમાં અત્યારે સફેદ માખીની શરૂઆત થઈ ગઈ. બરાબર. જો આ ફૂંગ જોઈ શકો તમે. અને ત્રીજા નંબરમાં આમાં અહીંયાથી સુકારો આવે અને મોટા છોડમાં પણ સુકારો આવે, તાલા ખરી જાય, પછી નારિયેળ ખરી જાય, એ મોટા છોડમાં છે. પણ અત્યારે આ છોડ જોઈએ તો આપણે એમ લાગે કે આ કેમ હવે વિકાસ જ નથી થતો એવો પ્રોબ્લેમ છે. અને કલરમાં પણ બદલાવ છે. આ લીલો છોડ હતો, 4 મહિના પહેલા લીલાશ ઉપર હતો, અત્યારે આનો કલર પણ બદલવામાં છે. એટલે આને ટૂંકમાં કુદરતી ટૂંકમાં જોઈ શકીએ તો આમ આખો અલગ જ દેખાય. માનો કે કુદરતી વાતાવરણ કોઈ એક્સેપ્ટ નથી કરી શકતો આ છોડ, એવું લાગે. તો આનો તમે ઉપાય કહી શકો ખેડૂત મિત્રોને શું કરવું? હવે જો અમારી જે વૃક્ષો બાયોટેક પ્રોડક્ટની અંદર એક આલમાટી કરીને આવે છે, એમાં તમારે ખાસ કરીને જે માઇક્રો ન્યુટ્રન્ટની જે ઉણપ છે, બરાબર છે, વચ્ચેનું જે સેન્ટ્રલ પાન છે એ સુકાઈ જવાની ને એ જે 2 પેકેટ છે આલમાટીના 250 ગ્રામના, એને એક આપણે 500 ગ્રામ જ કે 100 લીટરની ટાંકીની અંદર 4-5 દિવસ સુધી પલાળી રાખવાના અને 4-5 દિવસ પછી એનું 1-1 લીટરનું દ્રાવણ આ વચ્ચેનું જે સેન્ટર પાર્ટ છે ને, ખાસ કરીને પોટીમાં, આમાં એને નાખી દેવાનું. એટલે એનાથી તમારે જેટલા ટૂંકમાં જે આમાં ઘટે છે તત્વો, ખાસ કરીને જે માઇક્રો ન્યુટ્રન જે વસ્તુ ઘટે છે એ પૂરેપૂરી પ્રોવાઈડ કરશે એ પ્રોડક્ટ. અને તમારે નરવાઈ માટે અને બીજા બધી રોગો માટે પણ એમાં ઓલ ઇન ઓલ બેક્ટેરિયા છે. આલમાટીની અંદર લગભગ બેક્ટેરિયા અમે કલેક્ટ કરી લીધા છે. એટલે એ બધું તમારે ખાતરનું કામ આપશે, રોગ માટે પણ સારું કામ આપશે અને નરવાઈ માટે પણ સારું કામ આવશે. એટલે એનું તમારે ખાસ ભલામણ કરીએ છીએ કે આલમાટીનો તમે આ 2 વર્ષના નાનો છોડ હોય એટલે અનુકૂળ આવે નાખવું. પોટીમાં નાખવાનું. મોટી નાળિયેરી હોય તો એમાં નાખવું અનુકૂળ ના આવે, પણ નાની નાળિયેરી તમારે 2 વર્ષની છે એટલે ઉપરથી 1 લીટરનું દ્રાવણ તમારે વચ્ચેના ભાગમાં આપી દેવાનું. એમાં સુકારો ના આવે ને? હા, બધા રોગ તમારે નહીં આવે, કાંઈ પણ નહીં, બિલકુલ પણ નહીં. અને આવું કેટલી વાર કરવાનું, કેટલા ડોઝ આપવાના? આવું તમારે વર્ષમાં 1 વાર કરવાનું. પછી તમને વધારે તકલીફ લાગે તો ફરીથી પણ તમે આપી શકો છો. પણ તમે રિઝલ્ટ જુઓ, કમસે કમ 100 નારળીમાં તો તમે આપીને રિઝલ્ટ જુઓ એટલે તમને આપોઆપ ખ્યાલ આવશે. બરાબર? ઓકે, થેન્ક યુ.